વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે કાલિય નાગને ભગવાને પોતાના પાદ પ્રહારોથી કચડી નાખ્યો. એટલે નાગપત્નીઓ પોતાના બાળકોને આગળ કરીને જમીન પર દંડવત પ્રણામ કરીને ભગવાનને વિનંતી કરે છે એના પતિને બચાવવા માટે. તે વખતે જે સ્તુતિ કરે છે એ ગઈકાલે સમજાવ્યું હતું કે સ્તુતિના કુલ 21 શ્લોકો છે. એમાંના પ્રથમ જે 6 શ્લોકો છે એમાં નાગપત્નીઓ ભગવાનને જે દંડ કર્યો છે કાળી નાગને એનું અનુમોદન કર્યું છે. પ્રભુ આપે કર્યું એ બરાબર જ કર્યું છે. પછીના 10 શ્લોકોમાં ગોપી નાગપત્નીઓ નમસ્કાર કરે છે અને પછીના 5માં પ્રાર્થના કરે છે. એમ કરીને કુલ 21 શ્લોકોની સ્તુતિ છે. ગઈકાલે આપણે પહેલા શ્લોકમાં જોઈતું કે નાગપત્નીઓ કહે છે કે ભગવાન તમારો અવતાર તો દુષ્ટોના નિગ્રહ માટે છે. હવે ભગવાનનો સ્વભાવ કેવો છે? શત્રુ અને સંતો પર સંભાવ રાખે છે. એટલે આ નાગપત્ની કહે છે પ્રભુ આપે જે દંડ આપ્યો છે એ યોગ્ય છે. એટલે ગઈકાલે સમજાવ્યું હતું કે પ્રભુ જે કરે ભૂલ જ કરે છે. પ્રભુ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. ત્યાર પછી બીજા શ્લોકમાં આપણે શરૂઆત કરી હતી અને એ સમય થઈ ગયો. હવે આપણે એ બીજા શ્લોકથી સુબોધિનીજીમાં મહાપ્રભુજી પાપ અને દંડનો શું સંબંધ છે એ સમજાવે છે. એની વાત આપણે જે કરીશું, પરંતુ તે પહેલાં એક ઋષિ ભગવાનનું કીર્તન આપ શ્રવણ કરો. હરિ રાખે તાહી ડર કાકો, હરિ રાખે તાહી ડર કાકો, હરિ રાખે તાહી ડર કાકો, હરિ રાખે તાહી ડર કાકો. મહાપુરુષ સમર્થ કમલાપતિ, નર કે હરિ ઈસ હૈ જાકો, હરિ રાખે તાહી ડર કાકો. અનેક સાસના કરી દેખે, નિષ્ફળ ભઈ ખિસાઈ રહ્યો. તા બાલક કો બારન બાકો, હરિ કે શરણ પ્રહલાદ ગયો, હરિ રાખે તાહી ડર કાકો. हिरण्यकशिपु को उदर विदार्यो, अबेराज प्रहलादे दियो. परमानंद स्वामी दयालु चित, अपने भक्त को नीको कियो, हरि राखे ताही डर
કાકો હરી રાખે તાહી ડર કાકો હરી રાખે તાહી ડર કાકો. આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે અને અહીંયા પરમાનંદદાસજી એવું સમજાવે છે, હરી રાખે તાહી ડર કાકો. પ્રભુ જેનું રક્ષણ કરે છે એટલે કે જે પ્રભુના શરણાગત થઈ ગયો છે એને તો કોઈનાથી ડરવાની જરૂર છે નહીં. કેમ? મહાપુરુષ સમર્થ કમલાપતિ નર કેહરી ઈ સહે જાકો. અહીંયા કેહરી એટલે કેસરી અને કેસરી એટલે સિંહ. તો નૃસિંહ ભગવાન જેના માથે છે, જેના ઈશ્વર છે, જેના સ્વામી છે, એ ભગવાન કેવા છે? તો કમલાપતિ, લક્ષ્મીજીના પતિ, સમર્થ છે, એટલે કે સમર્થ છે બધી રીતે કે છે. એટલે એને કોઈનો ડર રાખવાની જરૂર નથી. હવે અહીંયા ભગવાન માટે એક વિશેષણ વાપર્યું છે, મહાપુરુષ. શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાનને મહાપુરુષ શબ્દનો પ્રયોગ કરેલો છે. 11મા સ્કંદની અંદર જે કળિયુગના લોકોની જે સ્તુતિ આવે છે, 2 શ્લોકો આપેલા છે 11મા સ્કંદમાં. ભગવાન આમાં જ્યારે કળિયુગના લોકોની જે સ્તુતિ બતાવે છે, કળિયુગના લોકો શું સ્તુતિ કરવી જોઈએ, તો એમાં આવે છે કે વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. આવા 2 શ્લોકો અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા પણ ભગવાનને મહાપુરુષ તરીકેનું સંબોધન કરવામાં આવે. એમાં અનેક શ્લોકો છે ભાગવતમાં. પછી કહે છે કે અનેક શાસના કરી કરી દેખે નિષ્ફળ ભઈ ખિસ્યાઈ રહ્યો. હવે હિરણ્યકશિપુએ અનેક પ્રકારે પ્રહલાદજી પર ત્રાસ કર્યો હતો. કે શાસના એટલે શાસન કર્યું, એટલે કે ત્રાસ કર્યો કે છે. પણ નિષ્ફળ ભઈ, બધો પ્રયત્ન હિરણ્યકશિપુનો નિષ્ફળ ગયો અને ખિસ્યાઈ રહ્યો, એટલે ઝાંખવો પડી ગયો. ચાલો આટલા બધા પ્રયત્નો કરું છું પણ પ્રહલાદનું કશું થતું નથી. તા બાલકો બારણ બાકો હરિકે શરણ પ્રહલાદ ગયો. એ બાળક એટલે કે પ્રહલાદનો હિરણ્યકશિપુ ગમે એટલો ત્રાસ કરતો હતો પણ એનો વાળ પણ વાંકો નથી કરી શક્યો. કેમ? તો પ્રહલાદ શ્રી હરિની શરણમાં ગયેલો છે. હિરણ્યકશિપુ કો ઉદર વિલાર્યો અભયરાજ પ્રહલાદ દિયો. ભગવાન નૃસિંહ પ્રકટ થયા, હિરણ્યકશિપુનું ઉદર ચીરી નાખ્યું છે અને અભયરાજ પ્રહલાદ કો દિયો, પ્રહલાદને અભયદાન દીધું છે. પરમાનંદ સ્વામી દયાલુ ચિત્ત અપને ભક્ત કો નીકો કિયો. એટલે કે પરમાનંદાસજી કહે છે અમારા પ્રભુનું દિલ કેવું બહુ દયાળુ છે કે છે, અને ભક્તને એને હિત સાચવવા માટે ભક્તની રક્ષા કરી છે કે છે, અને ભક્તને નિકો કિયો એટલે ભક્તને સારો કેવડાવ્યો છે કે છે. તો આવી રીતે આ કીર્તન આપણે શ્રવણ કર્યું વૈષ્ણવ. હવે આપણે નાગપત્નીની સ્તુતિ આગળ જોવા જઈએ. હવે નાગપત્નીની બીજા નંબરની જે સ્તુતિનો શ્લોક છે એમાં અનુગ્રહો અયમ ભગવત કૃપહીનો દંડો સતામ તે ખલુ કર્મ સાપ યદ દંડ સુખત્વમ અમુષ્ય દહીન ક્રોધોપિતે અનુગ્રહ એવ સંમત. અહીંયા નાગપત્નીઓ ભગવાનને કહે છે કે પ્રભુ આપણે કાળી નાગને જે દંડ કર્યો એ તો અમે એવું માનીએ છીએ તમે એના પર અનુગ્રહ કરજો. અહીંયા દંડને પણ અનુગ્રહ કહે છે. કેમ? કે દુષ્ટને આપે કરેલો દંડ પાપ નાશક. આમ તો દુષ્ટ ન હોય કે ગમે તે ન હોય, દંડ મળે છે એટલે પાપનું હોય એનું જ પરિણામ દંડ મળે છે. અને હંમેશા દંડ મળે એટલે એને પાપનો નાશ થવાનો જ છે, ગમે તે વ્યક્તિ હોય. જે પાપોને લીધે આની સર્પીઓની પ્રાપ્ત થઈ છે
તે આપના દંડથી નાશ પામશે. હવે જેમ સર્પ યોની જે છે ને એ પાપ યોની કહેવાય, એ તો તમને બધાને ખબર હશે જ. અને એમાં એવું પણ કહે છે આગળ કે સંતો આપના ક્રોધને કૃપા પ્રસાદ માને છે. સંતો એમ કે છે પ્રભુનો ક્રોધ હોય ને એ પણ તમારા માટે વરદાન સાબિત થઈ જાય છે, એટલે એને કૃપા જ કહેવાય કે છે. હવે આપણે થોડી વાર પહેલાં કહ્યું કે ભાઈ સર્પ યોની છે એ પાપ યોની છે. શ્રી મહાપ્રભુજીએ શરણીને કારિકાઓમાં એવું કહ્યું છે કે મનુષ્યોની 3 કેટેગરી બતાવી છે: રાજસ, તામસ, સાત્વિક. અને દરેકના 3 પ્રકારના કર્મો. સાત્વિક માણસ હોય એ કે દરેક સત્કર્મો તો નહીં કરતો હતો, મોટે ભાગે સત્કર્મો કરે, પણ ક્યારેક રાસિક કર્મ ને તામસિક કર્મ પણ કરી બેસે છે. એવી રીતે જે રજોગુણી વ્યક્તિ છે બધી એ પણ 3 પ્રકારના કર્મ કરે છે. અને તામસ વ્યક્તિ છે, તમોગુણી વ્યક્તિ છે, એ પણ 3 પ્રકારના કર્મ. ટોટલી કર્મોનો હિસાબ કરો તો ટોટલી 9 પ્રકારના કર્મો છે. આમાં ભક્તિની વાત આ તો કર્મયોગની વાત છે, ભક્તિની વાત નથી આવતી આમાં. હવે એ 9 પ્રકારના જે કર્મો કરનારાની શું ગતિ થાય છે એ મહાપુરુષે શરણીની કારિકામાં સમજાવેલું છે. અને એ વસ્તુ મેં પત્રાવલીમાં પણ એક વખત મૂકેલી છે બધા શ્લોકો સાથે. હવે એમાં જે તામસિક પ્રકૃતિના માણસો છે, તમોગુણી, એના માટે સમજાવવામાં આવેલું છે. મહાપુરુષજી કહે છે, એ શ્લોક બોલું છું: રાજસમ કર્મ કુર્વાણી ભૂતાદિ સુખમાપ્નુયાત, તામસમ કર્મ કુર્વાણ સર્પાદિ સુખ ભાગ ભવેત. એટલે એમ કે છે મહાપ્રભુજી કે તમોગુણી વ્યક્તિ જો રાજસ કર્મ કરે તો તે ભૂત યોનિમાં એટલે કે પ્રેત યોનિમાં જાય છે. અને તમોગુણી વ્યક્તિ જો તામસ કર્મ કરે તો તે સર્પ યોનિમાં જાય. એટલે સર્પ યોનિમાં જે જતા હોય એના માટે નીચલામાં નીચલી કેટેગરી મહાપુરુષજીની દૃષ્ટિએ નીચલામાં નીચલી કેટેગરી છે. તમોગુણી વ્યક્તિ હોય અને તામસ કર્મ હોય તો એને મૃત્યુ પછી સર્પ યોનિમાં જવાનો વારો આવતો હોય છે કે છે. હવે આ કાલિયાનાગ જે છે ને એ એકચ્યુઅલી પૂર્વજન્મની અંદર વેદશિરા નામના ઋષિ હતા. પણ પરંતુ આપણા અધ્યાય પૂરો થશે તે વખતે એ ગર્ગ સંહિતાના આધારે એ કાલિયાનાગના પૂર્વજન્મનું વૃત્તાંત આપણે શ્રવણ કરીશું. અત્યારે એટલું કીધું કે ઋષિ હતા, પરંતુ કોઈ ભૂલ થઈ જતી હતી અને એને પણ શાપ મળ્યો, એના કારણે એને કાલિયાનાગની યોનિમાં જવાનો વારો આવે છે. સર્પ યોની છે એટલે પાપ યોની છે, પણ ઘણી વખત કોઈ શાપના કારણે પણ સર્પ યોની છે. આપણા ભાગવતની અંદર 10મ સ્કંદમાં જ સુદર્શન વિદ્યાધરનો પ્રસંગ આવશે આગળ જતાં. એ અજગરની યોની પ્રાપ્ત થઈ હતી, તો એને ઋષિનો શાપ નડી ગયો, તો એને વિદ્યાધર્મથી પણ સર્પ યોનીમાં એટલે કે અજગરની યોનીમાં જવાનો વારો આવ્યો હતો કે છે. તો આવી રીતે આ પાપ યોની જે છે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ધનની જે આસક્તિ હોય છે ને એ મનુષ્યને સર્પ યોનીમાં, એટલે જે ગુપ્ત ધન હોય છે ને એ સર્પો એનું રક્ષણ કરતા હોય છે. અને જે એના માટે જેના પર કૃપા તો ના કહેવાય, પણ જેના પર એને ભાગ્યમાં લખ્યું હોય એને જે ધન એ અપાવે છે. અમારા ત્યાં લુણાણાની કિસ્સો તમને કહું કે લુણાણામાં જાદવજીની ખડકી છે, મારા સિસ્ટર ત્યાં રહેતા હતા. તો એમના ઘરમાં એમ કહેવાતું હતું કે ભાઈ એ જાદવજી શેઠ જે વર્ષો પહેલાંના જમાનામાં શું હતું કે બેંકોમાં લોકર હતા નહીં, બેંકોમાં હતું જ નહીં કશું ગામના ઉંમરો. એટલે બધા પોતાનું ધન હોય ને એ જમીનમાં દાટતા, સોનું, ચાંદી, રૂપિયા વગેરે. અને પછી શું છે કે મરવાના સમયે કોઈને કહેવાનું રહી ગયું હોય, સીધું મૃત્યુ આવી ગયેલું હોય, તો પેલી આસક્તિ ધનમાં રહી ગયેલી હોય ને એટલે સર્પ બનીને પછી એનું રક્ષણ કરવા માટે આવે. આવું બધું બહુ એ દિવસોમાં સાંભળેલું. હવે એમના ઘરમાં પણ ગુપ્તધન છે. મારા બનેવીએ પણ ઘણો પ્રયત્ન કર્યો, ખોદકામ ઘણું કરાવડાયું, પણ એ ધન હાથમાં આવ્યું નહીં કે છે. જાણકાર માણસો બોલાય એને કીધું છે ધન છે, વાત સાચી છે કે છે, પરંતુ હાથમાં હજુ સુધી કોઈને આવ્યું નથી કે છે. મારા સિસ્ટરના જે સસરા હતા ને
એમનું નામ હતું સાંભરદાસ. એ સાંભરદાસ થોડા બહાદુર વ્યક્તિ, નીડર વ્યક્તિ હતા. હવે એ ઘરમાં સર્પ ફરતો હતો, સર્પ ફરે. તો એમને ખબર છે ઘરમાં સર્પ ફરે છે એટલે જંતુ દાટેલું છે એવું જોઈએ. સર્પ એનું રક્ષણ કરવા માટે આવે છે. એટલે એ શું કરે કે સર્પને પકડી માટલામાં પૂરી બાંધી અને ગામની બહાર જઈને જંગલમાં છોડી આવે. જંગલમાં ગામની બહાર અને પાછા ઘરે આવે ત્યારે જુઓ તો પેલો સર્પ આવી ગયેલો હોય. એટલે ખ્યાલ આવ્યો એની આસક્તિ, જે ધનની આસક્તિ છે એ સર્પની વધારે પડતી છે. એટલે એના કારણે એનું રક્ષણ કરવા માટે આવી જાય છે. હવે આવું તો અનેક વાર થયું કે સર્પને પકડે, માટલામાં પૂરે ને ગામની બહાર જઈને છોડી આવે. પાછા ઘરે આવતા અને પેલું સર્પ આવી ગયેલું હોય. એટલે ક્વેશ્ચન એક આવ્યો કે ભાઈ એ ખરેખર એ જ સર્પ છે કે બીજો સર્પ છે. એટલે એમને એક વખત હિંમત કરીને સર્પને પકડ્યો અને રંગ લઈ આવ્યા બજારમાંથી અને એની પૂંછડી રંગી એમને કે આ જ સર્પ પાછો આવે છે કે બીજો સર્પ આવે છે, ખબર શું પડે કે છે. એટલે બેઠા એમને એની સર્પની પૂંછડી જોઈ, એટલા બહાદુર હતા. સર્પને પકડવાની જે કોઈ આપણે હિંમત ના કરીએ. પછી સર્પને પકડી એની પૂંછડી રંગી કાઢી, પછી માટલામાં પૂરી અને ગામની બહાર જઈને છોડી આવ્યા. અને છોડીને પાછા ગિરાયા ત્યાં જુઓ તો પેલું જે રંગેલી પૂંછડીવાળો સર્પ હતો એ ઘરમાં આવી ગયેલો હતો કે છે. એટલે આ આસક્તિ જે છે ધનની, એ માણસને સર્પિયોની કરાવે છે કે છે. પછી આ જે દંડની વાત આપણે અહીંયા કરીએ છીએ, મહાપ્રભુજી સમજાવે છે કે પાપ અને દંડ એનો સંબંધ સુબોધિનીજીમાં સમજાવ્યો છે. કે લખ્યું છે કે જો પાપ તો જીવ નિત્ય કરતો જ હોય છે કે છે. કારણ કે આમાં શું છે, બીજો શબ્દ પણ આપણને સમજાવવામાં આવે છે. પાપ, પાપાશક્તિ અને દંડ. હવે દંડ મળે છે ને એટલે પાપની નિવૃત્તિ થઈ ગઈ, પણ પાપાશક્તિની નિવૃત્તિ થતી નથી. માણસની જે પાપ કરવાની વૃત્તિ છે એ નાશ નહીં પામે. હવે એ નાશ ક્યારે પામશે? તો એ ભગવાનની કૃપા હોય તો જ નાશ પામે. બાકી મનુષ્યને લગભગ એવરેજ વ્યક્તિઓને આપણને આ બધા દોષો લાગતા જ હોય છે, કડીકાળના દોષો. એટલે પાપ વૃત્તિ તો સહેજમાં આવી જતું હોય. પરંતુ એ કહેવાય છે આપણને વિષ્ણુ પુરાણની અંદર એવું કીધેલું છે કે આપણે જેટલા પાપો કરીએ ને એ બધા પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવવામાં આવેલું છે. પણ આમાં તો જાણકાર માણસો પણ નથી જોવા મળતા એવા કે ભાઈ કયા પ્રકારનો, કોઈ આવે કબૂલ બી કરવા તૈયાર ના થાય કે મેં આ પ્રકારનું પાપ કર્યું છે. એટલે જે લખ્યું છે વિષ્ણુ પુરાણમાં કે જેટલા તપસ્યાત્મક અને કર્માત્મક પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે બધામાં ઉત્તમ જે પ્રાયશ્ચિત છે તે શ્રી કૃષ્ણ સ્મરણ છે. હવે તમે આ કડીકાળમાં એ બધા જ પ્રકારના પ્રાયશ્ચિતને એપ્લિકેબલ કરવાનું ઘણું અઘરું છે. એટલે કે છે કે મહાપ્રભુજી આપણને સીધો સાદો સિદ્ધાંત સમજાવી દીધો કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદભીરેવ સતતમ સ્થિયમિત્યમેમતિ. એટલે આપણે જે ડગલે ને પગલે પાપ કરવાની વૃત્તિ હોય કે પાપ થઈ પણ જતા હોય એ બધાનું પ્રાયશ્ચિત શ્રી કૃષ્ણમાં બોલ્યા એટલે બધા પાપો બળીને ભસ્મ થઈ ગયા. પાછા નવેસરથી પાપો કરવાના, ફરીથી શ્રી કૃષ્ણમાં બોલતા જવાનું એટલે પાપો બળીને. પણ આના પર શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાનના નામમાં પાપોને બાળવાની એટલી શક્તિ છે. એટલે અહીંયા આપણને મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે કે રાત્રે અંધારું થઈ જાય છે તો અંધારાનો નાશ કરવા માટે તમે ઘરમાં દીવો પ્રગટાવો છો. પણ દીવો પ્રગટાવો એટલે એનો અર્થ એવો નથી કે અંધારું કાયમ ચાલે. જ્યાં સુધી દીવો પ્રગટેલો છે ત્યાં સુધી અંધારું ગયેલું છે. દીવો તમારો બુઝી ગયો તો ફરતી અંધારું આવી જવાનું છે. અચ્છા, બીજે દિવસે ફરીથી રાત પડશે એટલે ફરીથી અંધારું થવાનું છે. એટલે જેવી રીતે અંધારું આવે દીવો પ્રગટાવો, અંધારું આવે દીવો પ્રગટાવો, એ પ્રોસિજર ચાલુ હોય છે. એવી રીતે મનુષ્ય પણ પાપ કરે અને પછી દંડ ભોગવો, પાપ કરે અને દંડ ભોગવો, પાપ કરે અને દંડ ભોગવો. પરંતુ એક વસ્તુ છે કે કોઈ વ્યક્તિ પાપ કર્યા પછી એ પાપને છુપાવવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા ભલે છુપાવી શકાય દુનિયાની અંદર, લોકોને બતાવે હું નિર્દોષ છું,
લોકોને બતાવે કે મેં કોઈ પાપ કર્યું નથી, પણ એ બધું ભલે અહીંયા લોકોને તમે બીજાને ઉલ્લું બનાવી શકો છો, પરંતુ ભગવાનના ઘેરે તો બધો હિસાબ ઠીક છે કે છે. ત્યાં આગળ તો કોઈ કશું છુપાવી શકાતું નથી. હવે એના માટે શું છે, અહીંયા જો પાપનો દંડ કોઈ ભોગવી દે કાયદા પ્રમાણે કે એમને એમ સમાજના નીતિ નિયમો પ્રમાણે, તો એને દંડ ઓછો મળે છે. અને જો એ પાપનું ફળ ભોગવવાનું પરલોકમાં આવે તો એને બહુ ભારું આકરો દંડ મળે છે. એના માટે મહાભારતની અંદર શંખનો લિખિતનો એક પ્રસંગ આપેલો છે. કદાચ મેં કીધું હશે, ખ્યાલ નથી મને અત્યારે આવતું, પણ તમને અત્યારે હું કહી દઉં. એ શંખ અને લિખિત એ બે ઋષિ મુનિઓ હતા અને સગા ભાઈઓ હતા કે છે. લખ્યું છે કે અને મહાભારતના શાંતિ પર્વની અંદર આ વસ્તુનો ઉલ્લેખ જોવા મળે છે. લખે છે કે બહુદા નામની નદી ભારતમાં હતી અને એના કિનારે આ બંને ભાઈઓના અલગ અલગ આશ્રમ હતા. શંખ મોટા ભાઈ છે, લિખિત નાના ભાઈ છે. એક દિવસ લિખિત ફરતો થયું કે લાવ તારા મોટા ભાઈને મળી આવું. એટલે શંખના આશ્રમમાં લિખિત આવે છે. મોટા ભાઈ કોઈ કારણસર બહાર ગયેલા હતા. લિખિત થયું કે મારો ભાઈ હજુ આવ્યો નથી, ત્યાં સુધી લાવ હું એના આશ્રમમાં ફરું. આશ્રમમાં ફરતા જોયું કે સરસ પાકેલા ફળો હતા કે છે. એને ટાઈમ પાસ કરવાનો હતો એટલે એને આશ્રમમાંથી ફળો તોડીને ખાવા મળ્યા. એ દરમિયાન લિખિત આવી ગયો. લિખિતે જોયું કે મારા આશ્રમમાં શંખ આવી ગયો. શંખે જોયું કે મારા આશ્રમ આવીને મારા નાના ભાઈએ મને પૂછ્યા વગર ફળો ખાધા છે. હવે એ આ બધા ધર્મના જાણકાર હતા. એટલે એને તરત જ કીધું કે ભાઈ તે આ આશ્રમમાંથી ફળ તોડીને ખાધ્યા મને પૂછ્યા વગર કે છે, તો આ તારો ગુનો કર્યો કહેવાય, તે આ ચોરી કરી કહેવાય કે છે. એટલે તું એક કામ કર કે છે કે તું રાજા પાસે જા કે છે. રાજા તને જે સજા કરે સજા ભોગવી લે. જો તું આ સજા અહીં નહીં ભોગવું તો પરલોકમાં તો એનો તને બહુ ભારે દંડ મળશે કે છે. તેની સજા બહુ ભારે હશે, અહીંની સજા ઓછી થશે કે છે. એટલે તરત જ મોટા ભાઈની વાત માન્ય કરી અને એ જમાનામાં ગામનો રાજા હતો, એ રાજા શુદ્ધુમ્ન પાસે લિખિત ગયો. એટલે રાજાએ પણ બહુ એનું સ્વાગત કર્યું, સન્માન કર્યું છે. પછી પૂછ્યું કે આપણે કેમ પધારવાનું થયું, તો એને કીધું કે મેં મોટા ભાઈની આજ્ઞા લીધા વિના છે એના આશ્રમમાંથી ફળો તોડીને ખાધા છે, એટલે મેં ચોરીનું કર્મ કર્યું છે, માટે ચોરને જે શિક્ષા થતી હોય એ શિક્ષા તમે મને કરી શકે છો. શુદ્ધુમ્ના રાજાએ લિખિતને સમજાવ્યું કે ભાઈ તારો ભાઈ જ છે, તે ભૂલ કબૂલ કરી પણ દીધો છે, ગુનો કે મારી ભૂલ થઈ ગઈ છે, એટલે હું તમને શિક્ષા ન કરી શકું છે. લિખિતે કીધું કે ના, મારા મોટા ભાઈની આજ્ઞા છે, તમારે મને શિક્ષા કરવી જ જોઈ શકે છે. રાજા સમજી કે જો હું શિક્ષા નહીં કરું તો પછી આ તો ઋષિ મુનિ જેવા તો મનોવળની ઓંધી કોંટારી સાપ આપી દે શકે છે. એટલે રાજાએ પછી કીધું કે સારું કહે છે, ભાઈ અમારા ત્યાં તો એવો નિયમ છે કે જે ચોર કરે એના હાથના કાળા જ કાપી નાખવાના કે છે. તો સારું કહે છે, મારા વનની હાથો તમને આપું છું, તમે કાપી નાખો. રાજાએ શિક્ષા કરી. લિખિત બંને હાથના કાળા કપાઈ ગયા અને એવો દુઃખી થઈ ગયો. અને થઈને પછી આશ્રમમાં શંખની પાસે લિખિત આવે છે અને કીધું કે મોટા ભાઈ, મેં સજા ભોગવી લીધી છે, પણ મેં અપરાધ તમારો કર્યો છે, તો તમે મને ક્ષમા કરો કે છે. એટલે શંખે કીધું મોટા ભાઈએ કે શિક્ષા થઈ છતાં પણ તું મારા પર દોષારોપણ કરતો નથી, કે તને મારા પર ક્રોધ પણ આવતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે તને હવે ધર્મ પચ્યો છે, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે તે કોઈના પર દોષારોપણ કર્યું નથી કે છે. જ્યાં ભાઈ હવે તું છે ને નદી પર જા અને સંધ્યાકર્મ કર કે છે. બેના હાથ તો કપાઈ ગયા હતા, સંધ્યાકર્મ કેવી રીતે કરે છે, તું જા કે છે. એટલે એને મોટા ભાઈની આજ્ઞા માન્ય કરી અને નદી પર ગયો અને ઋષિઓનું, દેવોનું, પિતૃનું તર્પણ કરવા માટે હાથ જેવા જળમાં નાખવા ગયો અને ત્યાં ચમત્કાર થયો અને બંને હાથ એકદમ સરસ રીતે સારામાં સારી રીતે પ્રગટ થઈ ગયા.
આ જોઈને લિખિતને ઘણું આશ્ચર્ય થયું કે આ શું કહે છે, મારા હાથ તો રાજાએ કાપી નાખેલા, પણ બંને હાથ પાછા આવી ગયેલા. કહેવાનો મતલબ શું થયો અહીંયા કે આ શંખના તપના પ્રભાવથી શંખે નાના ભાઈને મોટા ભાઈએ નાના ભાઈને પોતાના તપના પ્રભાવથી હાથ સુધારી પણ આપ્યા, પણ સાથે દંડ બી કરાવી દીધો. તો આટલું બધું સામર્થ્ય એની પાસે હતું કે છે. તો એને લખ્યું છે કે તો તમે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે તમારા પાસે હું સામર્થ્ય હતું, તો તમે પહેલેથી મને કેમ આનાથી ઉદ્ધાર ના કર્યો, મીન્સ આ કષ્ટમાંથી? તો એને કીધું કે ના, હું ઋષિ છું, સજા કરવાનું કામ રાજાનું છે, મારું કામ એ મારો ધર્મ નથી કે છે. રાજાએ એનો ધર્મ બજાવ્યો છે, મેં મારો ધર્મ બજાવ્યો કે તું જા, અને હવે તારા બાદ સારા પણ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ શું છે, અહીંયા એવું બતાવવામાં આવે છે કે જેટલા તમે પાપ કરો છો એનો દંડ ભોગવવો જ પડે છે. અહીંયા તમે પાપ છુપાવી લીધું કે દંડ નથી ભોગવતા, તો પરલોકમાં તો અવશ્ય. અને ભાગવતમાં પણ એનું એક ઉદાહરણ છે કે નૃગ રાજાનું. નૃગ રાજાએ જાણીને ભૂલ નથી કરી, પણ ગાયને દાનમાં આપવામાં ભૂલ કરી દીધી. તો એ પ્રસંગ આવશે જોઈશું. પણ એટલે નૃગ રાજાને એક નાનકડી ભૂલ માટે, એ પણ અજાણતામાં, તો પણ એને કાચિંડાનો યુગોના યુગો સુધી કાચિંડાનો અવતાર ધારણ કરવો પડ્યો છે. તો આ કહેવાનો મતલબ શું છે કે આજે આપણે કળિયુગમાં જન્મ લઈને આવ્યા છીએ, આપણને આ બધા કોઈ ડર લાગતા નથી કશા ખોટા કર્મો કરવાના. પણ આ બધું સત્ય છે. શાસ્ત્રોની વાતોમાં કોઈ દિવસ એવું નહીં માનવું આવું તો કંઈ હોય. આવું ઘણા બોલતા મેં સાંભળ્યા છે એ લોકોને, એવું તો કંઈ હોય, એવું તો કંઈ હોય કે છે કોણ જોવા ગયું છે મર્યા પછી શું? અરે પણ કોણ જોવા ગયું છે નહીં, મર્યા પછી જ્યારે દંડ આવશે તો કે તમે કરી પણ શું શકશો કે છે? કોઈ વસ્તુ કોઈ ઉપાય પણ નથી હોતો કે છે. બીજી અગત્યની વાત છે કે કોઈ માણસને દુઃખ પડે છે એટલે એવું માની નહીં લેવાનું કે એના પાપનું જ પરિણામ દુઃખ છે કે છે. દુઃખ બે પ્રકારના આવે છે. એક તો તમે જે પાપ કર્યું હોય એના માટે બી દુઃખ આવે, અથવા તો કૃપાથી પણ દુઃખ આવે છે. ભગવાન જ્યારે જેના પર કૃપા કરે છે, ભાગવતમાં એવા થોડા શ્લોકો છે, એમાં લખ્યું છે કે હું જેના પર અનુગ્રહ કરું છું એનું ધીરે ધીરે એનું ધન હરણ કરું છું. હવે આપણે સામાન્ય રીતે એવું માનીએ કે પૈસા આપણને ભગવાન બહુ આપે એટલે આપણા પર કૃપા થઈ ગઈ, આપણે એવું માનતા હોઈએ છીએ, બરાબર છે. પણ અહીંયા ભગવાન કહે છે હું જેના પર અનુગ્રહ કરું છું એનું ધન ધીરે ધીરે હરી લઉં છું. તો અહીંયા ભગવાન કૃપાથી ધન હરણ છે. એટલે એનો અર્થ એવો નહીં કે જેટલા લોકો પૈસાદારોમાંથી ગરીબ થઈ ગયેલા હોય કે સામાન્ય સ્થિતિના થઈ ગયેલા હોય એ બધા પર કૃપા જેવું નહીં. બંને કારણ હોઈ શકે. પાપનું કારણ પણ હોઈ શકે અને કૃપાનું કારણ પણ હોઈ શકે. અને કૃપા કોને કહેવાય? તો એ તો હવે એના એ સ્થિતિમાં આવ્યા પછી એ વ્યક્તિને પ્રભુ પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય, ભક્તિ માર્ગમાં પદાર્પણ કરવાની ઈચ્છા થાય, તો માનવાનું કે એ કૃપાનું પરિણામ છે. અને પછી જો એ કૃપા અને એ જ બધું એનામાં ભક્તિ જાગૃત થતી જ ના હોય તો માનવાનું કે એ પાપનું પરિણામ છે. એટલે શું થાય છે કે આપણા તો એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે પુણ્યનો ઉદય જ્યારે તમારો થયો હોય ત્યારે તમને સત્કર્મો કરવાનું મન થાય છે, અને જ્યારે ભગવાનની કૃપાનો ઉદય થયો હોય ત્યારે તમને ભક્તિ કરવાનું મન થાય. સત્કર્મ અને ભક્તિ બંને વસ્તુ જુદી છે. સત્કર્મનું ફળ છે પુણ્ય, પુણ્યનું ફળ છે ભોગ, ભક્તિનું ફળ છે પ્રભુ પ્રાપ્તિ, ભગવત ધામ. આ બંનેનો ડિફરન્સ સમજી લેજો. કોઈ સારા કર્મો કરે છે એટલે એનામાં ભક્તિ છે, ઉદય થયો છે એવું નહીં માની લેવાનું. સત્કર્મો કરનારા સમાજમાં ઘણા માણસો જોવા મળશે. મેં પણ એવા અનેક માણસોને હું ઓળખું છું કે લાખોના ડોનેશનો કરતા હોય, એમના આગળ આવેલો માણસ ક્યારેય નિરાશ થઈને જતો ના રહે. છૂટાથી દાન કરતા લોકોને જોયા છે. પણ એવા લોકોને જ્યારે અમે એમ કહીએ છીએ કે ભાઈ આપણે ભક્તિ કરવાની ત્યારે કે ના યાર અમારું એ કામ નથી, તમે કર્યા કરજો કે છે, અમે તો ડોનેશન જ કરવા માનીએ છીએ કે છે. એવા લોકો છે, પણ એ બી સત્કર્મ છે, ખોટું નથી, સારું જ છે, પણ ભક્તિ એનાથી શ્રેષ્ઠ છે. તો અહીંયા કાળી નાગની પત્ની એમ કહે છે કે પ્રભુને કહે છે કે તમે જે આ દંડ કર્યો છે અને દંડના કારણે તમે જે ભગવાને પેલા કાળી નાગને કચડાવવા માટે દંડ તો કર્યો અને ક્રોધ બી કરેલો છે, તો એ બંને એમ કહે છે
કે એ અનુગ્રહ છે. હવે એના પછીના શ્લોકમાં કહે છે તપ સુતપ્તમ કિમણેન પૂર્વમ નિરસ્તમાનેન ચ માનદેન ધર્મોર્થવા સર્વજનાનુકંપ્યામ યતો ભવાન તુષ્યતિ સર્વજીવ. આ શ્લોકમાં નાગપત્નીઓ એમ કહે છે એ પ્રભુ આ અમારા પતિએ ગયા જન્મમાં અભિમાન તજીને બીજાઓને માન આપ્યું હોવું જોઈએ, અથવા એવું તો વળી કયું તપ કર્યું હશે જ્યારે ભગવાનના ચરણા અરવિંદ કાલિય નાગના મસ્તક પર અંકિત થયા. ભગવાનના ચરણ રજનો મહિમા હવે ગાવામાં આવશે. તો એ ભગવાનની ચરણ રજ આ પાપી જીવ એવો કાલિય નાગ એના મસ્તક પર ભગવાનની ધારણ, ભલે દંડના પ્રમાણમાં આપવું, મૂળ વાત દંડ છે, પણ એ દંડિકમાં અનુગ્રહ છે. અનુગ્રહ એટલે કેવો અનુગ્રહ કે જે ગોપીઓને પણ, જે ભગવાનની ચરણરજ દેવોને પણ દુર્લભ છે, યોગ્યોને પણ દુર્લભ છે, એ કાલિય નાગના આજે અનાયાસે મળી ગઈ. એટલે કાલિય નાગની પત્નીઓ કહે છે કે અમારા પતિએ પૂર્વજન્મમાં એવું તો વળી કયું તપ કર્યું છે, અથવા તો જીવ માત્ર પર અનુકંપા રાખીને કયા ધર્મનું આચરણ કર્યું છે કે સર્વ જીવના આધાર આપ આજે એના પસંદ થયા અને પોતાનો પાદ પ્રાર કરી અને એને ચરણ રજની તમે એને લાભ આપ્યો શકે છે. તો અહીંયા એને વિચારે છે કે અને એક વસ્તુ ચોક્કસ છે કે તમને ભગવાનની ભક્તિ કરવાનું મન થાય કે સત્કર્મ પણ કરવાનું મન થાય તો માની લેવાનું કે પૂર્વજન્મમાં એવા સારા કર્મો કરેલા છે એટલે જ એનો ઉદય થયો છે. ત્યારે એટલે આપણે પદ્મપુરાણના ભાગવત મહાત્મા આવે છે કે અનેક જન્મોના પુણ્યનો ભાગ્યોદય થાય ત્યારે જ માણસને ભાગવતમાં પ્રેમ જાગે, એવું પદ્મપુરાણના ભાગવત મહાત્માનો શ્લોક છે. તો અહીંયા ગયા જન્મમાં કાલિય નાગે ગમે તેમ પણ કોઈક ઉત્તમ કર્મ કર્યું છે. અને આપણે જાણીએ છીએ, થોડી વારમાં તમને કહીશું કે વીરશિરા નામના ઋષિ હતા, એ જ કાલિય નાગનો અવતાર ધારણ કરીને આવે છે. એ વસ્તુ ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. હવે આ પૂર્વજન્મમાં આવી રીતે ઉત્તમ કર્મ કર્યા હોય એવું આપણા ભાગવતમાં અનેક જગ્યાએ એના વર્ણનો આવે છે. પણ એમાંનું એક વર્ણન છે અક્રૂરજીનું. જ્યારે કંસ અક્રૂરજીને કહે છે કે જ્યાં નંદરાજીના 2 છોકરાઓને લઈ આવો અને હું મારી નાખીશ કે છે. એટલે અક્રૂરજી તો યાદવ કુળ છે ને, અને આ કુંબળા બાળકોને લાવવાના અને પાછો કંસ મારી નાખે તો અક્રૂરજીને ના તો પાડી શકતા નથી, કારણ કે પેલો રાજા છે, રાજાનો હુકમનો અનાદર કરવો એટલે તો મૃત્યુદંડની સજા છે. એટલે અક્રૂરજીએ કચવાટા મને રાજ આજ્ઞાનું પાલન કરવા માટે એ નંદરાયજીના બંને છોકરાઓને બલરામ અને શ્રી કૃષ્ણ લેવા માટે નીકળ્યા. સવારનો રથ નીકળ્યો છે મથુરાથી, સાંજે ગોકુળ પહોંચ્યો છે. રસ્તામાં વિચારો કરતાં 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 ગયા છે અને એમાં એમને પછી સ્ફુરન થાય છે કે અરે આ કૃષ્ણ રામ એ તો ભગવદ અવતાર છે, હું શુક્રા ચિંતા કરું છું. તો આ દેવોને પણ દુર્લભ, યોગ્યોને પણ દુર્લભ એવા ભગવાનના દર્શન આજે મને થવાના છે. તો હું કંસ માટે નેગેટિવ વિચારો કરું છું, પરંતુ કંસે તો મારા પર કૃપા કરી જ કહેવાય કે કંસના હુકમથી આજે ભલે મને એવું ખોટું કામ સોંપ્યું છે તો મારા પર તો કૃપા જ થઈ છે કે મને આજે એ ભગવાનના દર્શન થઈ શકે છે. એટલે પછી એ અક્રૂરજી જે મનોમન બધું વિચારે છે ને એમાં સુંદર શ્લોકો ભાગવતમાં મૂકવામાં આવ્યા છે. અને એમાં એમ કહે છે કે કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તમહમ કિમ માથાપ્ય રતે દત્તમ યદ દ્રક્ષ્યામિ અદ્ય કેશવમ. એટલે કહે છે કે અક્રૂરજી આ ટાઈપનું જે રીતે નાગપત્ની બોલે છે ને એવું જ અક્રૂરજી બોલે છે. મેં ગયા જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હશે, તપશ્ચર્યા કરી હશે, મોટી મોટી તપશ્ચર્યા કરી હશે, અથવા તો મેં કોઈ સુપાત્રને દાન આપ્યું હશે, તો એના ભાગરૂપે ફળરૂપે
આજે મને શ્રી કેશવના દર્શન થશે કહે છે. એટલે ભગવાનના દર્શન માટેનું પૂર્વજન્મમાં કોઈક ઉત્તમ કર્મ કર્યું છે એવું કહે છે. અને આ એમની વિચારધારા બતાવે છે. અને પછી લાગ્યું છે કે આજે તો હું ભગવાનના દર્શન કરીશ કે છે. એટલે અક્રૂરજી પછી બીજો શ્લોક બોલે છે, મમાદ્ય અમંગલમ નષ્ટમ ફલવાંસી ભવ યન્નમસ્યે ભગવતો યોગી ધ્યેયાંગ પંકજ. અક્રૂરજી કહે છે કે મારા બધા અમંગલ એટલે અશુભ નષ્ટ થઈ ગયા છે. એ તો ચોખ્ખી વસ્તુ છે. ભગવાનના દર્શન પાપ રહિત હોય એને જ થાય, નિર્દોષ હોય એને જ થાય, કપટીને ક્યારેય દર્શન ન થાય. તો લખે છે કે મારા દર્શન ભગવાનના દર્શન આજે મને થવાના છે એટલે જરૂર કે છે મારા બધા અશુભ કર્મો નષ્ટ થઈ ગયા. ફલવાંશ જીવ મેં ભવ, અરે આજે મારો જન્મારો સફળ થઈ જશે કે છે. કેમ? યન નમસ્તે ભગવતો, એવા ભગવાનને હું નમસ્કાર કરીશ. કોણ? યોગી ધ્યાંગ પંકજમ, જેના ચરણ કમળનું યોગી લોકો ધ્યાન કરે છે એવા ભગવાનના આજે મને દર્શન થવાના છે. તો આવા બધા અનેક પ્રકારના મનોરથો વિચારો કરતાં 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 અક્રૂરજી સાંજે ગોકુલના પાદરમાં પધારે છે. અને ત્યાં તો ભગવાનના ચરણ કમળના ચિહ્નો તો ગાળી જમીન પર ધરતી પર અંકિત દેખાય છે. રથમાંથી કૂદી પડે છે અને પછી દંડવત કરતાં કરતાં નમન કરતાં વંદન કરતાં કરતાં નંદરાયજીના ઘરે પહોંચે છે. તો મહાપ્રભુજીએ એના માટે નામ પ્રકટ કરેલું છે ત્રિવિધલા નામાવલીમાં, અક્રૂરાદિ ભક્ત મનોરથ પૂરકાય. અક્રૂરજીએ આખો દિવસ જે મનોરથો કર્યા હતા એ બધા મનોરથો ભગવાને પૂર્ણ કર્યા છે. ભગવાન અંતર્યામી છે. એટલે અહીંયા કયું નાગપત્ની વિચારે છે મારા પતિએ પૂર્વજન્મમાં એવા કયા શુભ કર્મો કર્યા છે કે આજે એને ભગવાનના ચરણારવિંદની રજ પ્રાપ્ત થયેલી છે. હવે કહે છે કે આ એક શબ્દ એવો આવ્યો કે સર્વજનો પર અનુકંપા રાખીએ છે. હવે આપણા ધર્મનું એક લક્ષણ આ છે. ભગવાને પણ ગીતાની અંદર ભાગવતમાં કીધી છે કે દયા સર્વભૂતેષુ. ભગવાન પોતાના ભક્તોના જે લક્ષણો બતાવે છે એમાં એક લક્ષણ એ બતાવ્યું છે કે જીવ માત્ર પર દયા. હવે જે કોઈ સંત પુરુષો હોય ને, સંત હૃદય નવનીત સમાન, એવું આપણને તુલસીદાસજી શીખવાડી ગયા છે. સંત હૃદય નવનીત સમાન. સામેવાળો માણસનું દુઃખ જોઈને સંતોનું હૃદય હંમેશા પીગળી જતું હોય છે. તુલસીદાસજી બીજો પણ એક સરસ ચોપાઈ કીધી છે કે દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ તક ઘટ મેં પ્રાણ. એટલે આ દયા સ્વરૂપે શું બધા પ્રાણી માત્ર પર દયા રાખવાની એ ભક્તોનું મુખ્ય લક્ષણ છે. ક્રૂરતા, ઘાતકીપણું, એ બધા બદલાની ભાવના, આ બધું ક્યારેય ભક્તો ના વિચારતા હોય. ભક્તો તો દરેકમાં ઈશ્વરના દર્શન કરતા હોય છે. એટલે અહીંયા બે શબ્દો કહે છે, સર્વજન અને સર્વજીવ. અહીંયા આ શ્લોક આપણે જે એમનું જોયું બે શ્લોકો છે. સર્વજનાનુકંપ્યા, પ્રાણી માત્ર પર ભક્તો હંમેશા અનુકંપા એટલે કે દયા રાખતા હોય છે. ક્યારે કોઈના માટે એવો ખોટો વિચાર, કપટ બુદ્ધિ ભક્તોમાં ક્યારેય ના આવે. અને જે ધર્મ તમને કપટ શીખવાડતો હોય, જે આચાર્યો કે ધર્માચાર્યો કથાકારો કપટની વાતો કરતા તો માની લેજો એ સાચો ધર્મ નથી. વિષ્ણુ સહસ્ત્રનામમાં પણ એક નામ મહાભારતમાં મૂકવામાં આવેલું છે કે સર્વભૂત હિતે રતઃ. ભગવાન પણ કેવા છે? સર્વભૂત હિતે રતઃ, એટલે સર્વ જીવોના હિત એટલે કલ્યાણ માટે પોતે તત્પર રહે છે. ભગવાન પણ દરેક જીવ માત્રનું કલ્યાણ ઈચ્છે છે. ભગવાન કોઈને હેરાન કરવા માગતા જ નથી. તો જીવ પોતાના પાપો, પોતાના કર્મોથી હેરાન થાય છે.
એટલે સર્વભૂત હિતે રત એવા શબ્દો મૂકવામાં આવેલા છે. તો અહીંયા આ જે શ્લોક આપણે જોયું એમાં નાગપત્નીઓ વિચાર થઈ ગઈ છે કે ભગવાનના ચરણની રચ તો ઘણી દુર્લભ છે અને એ ચરણ રચ મારા પતિદેવને પ્રાપ્ત થઈ ગઈ છે. તો શું કારણ છે? ખાલી કારણ તો શોધી શક્યા નથી, પણ પ્રશ્ન જ કર્યો છે. હવે સુભદ્રીજી હમણાં પ્રભુજી કહે છે કે પૂર્વજન્મમાં એને ધર્મનું જે આચરણ કર્યું હોય ધર્મ કેટલો? 2 પ્રકારનો, એક પ્રવૃત્તિરૂપ ધર્મ અને એક નિવૃત્તિરૂપ ધર્મ કહે છે. તો નિવૃત્તિરૂપ ધર્મ એટલે તપ કહેવાય. હવે આપણા ત્યાં શું છે કે આપણી સનાતન સંપ્રદાયમાં તપનું ઘણું મહત્ત્વ છે. તપનો મોટો ફાયદો શું છે? તપથી તમારા પાપો બળે છે અને જો તમારા પાપો સીધી રીતે તમે નહીં બાળો તો કષ્ટ પડશે, તો એનાથી તમારા પાપો બળશે. પણ કષ્ટ જ્યારે પડે છે અને પાપ બળે છે અને તપ કરવાથી પાપ બળે છે, એમાં ફરક છે. તપ કરવાથી જે પાપ બળે છે ને એમાં તમે સામે ચાલીને તપને સ્વીકાર્યું છે. તો તમે સામે ચાલીને તપને સ્વીકાર્યું એટલે તમારે એમાં આનંદ મળે કે ભાઈ આપણે જાતે જ કીધું છે ભાઈ આપણે આજે એકાદશી છે, મારે વ્રત કરવું છે, મારે નકરોડો ઉપવાસ કરવો છે, આપણે સામેથી એ વ્રતને સ્વીકારી લીધું છે. એટલે તમે ભૂખ લાગશે પણ જ્યારે માણસને ખાવા જ ના મળતું હોય અને એ ઉપવાસ થતો હોય તો એને પાપ પહેલાંમાં પાપ પડે છે, પહેલાંમાં પાપ પડે છે, પણ પહેલાંમાં તો એને દુઃખ થશે કે રે મને ભગવાન ખાવા નથી આપતા, આજે આખો દાડો મારો ગયો હું ભૂખ્યો રહ્યો છું. તો ઉપવાસ બંનેમાં છે, પહેલાંમાં પાપ પડે આમાં પાપ પડે, પણ આ આનંદથી વ્રત કરે છે. વૈષ્ણવ એકાદશીનું વ્રત આનંદથી કરે છે એટલે તપ છે કે છે. તો તપ જે છે ને એનો બીજો ફાયદો શું છે કે લૌકિક આસક્તિમાંથી છોડાવે છે. એટલે નિવૃત્તિરૂપ ધર્મ જે છે ને એ લૌકિક આસક્તિ છોડાવે છે. તપનો બીજો ફાયદો શું છે? મહાપુરુષે સમજાવે છે બધું કે તપથી જીવની ઇન્દ્રિયો શિથિલ થાય. હવે આપણે સારા સારા મિષ્ટાન ને મેવા બધું આરોપતા હોઈએ, ખાતા હોઈએ, પણ જે દિવસે તપ કર્યું હોય, ઉપવાસ કરેલો હોય એટલે ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગયેલી હોય છે. એટલે ઇન્દ્રિયોની જે ભોગેચ્છા છે, વિષયેચ્છા છે એ નષ્ટ પ્રાય થઈ ગયેલી હોય છે. એટલે અહીંયા આપણને મહાપુરુષે સમજાવે છે કે આ નિવૃત્તિરૂપી ધર્મ છે એનું મુખ્ય અંગ છે તપ. અને તમે જુઓ શ્રીમદ ભાગવતમાં ઋષભદેવ રાજા હતા તો એમને નિવૃત્તિ ધર્મ સ્વીકાર્યો અને કેટલું તપ કર્યું છે એ તમે ભાગવતના 5મ સ્કંદમાં વાંચી લો છો. 4th સ્કંદમાં પૃથુ રાજાનું એક્ઝામ્પલ આવે છે. પૃથુ રાજા હતા છતાં પણ એમને જ્યારે તપ કરવાનું શરૂ કર્યું તો લખ્યું છે કે શિયાળાની અંદર સરોવરમાં ગળા સુધીના કંઠામાં પાણીમાં બેસતા, ઉનાળામાં પંચાગ્નિ તપાવીને કષ્ટ સહન કરતા. આ બધું તપ છે. 4થા સ્કંદમાં ધ્રુવજીનું આખ્યાન આવે છે, એને પણ કેટલું બધું કષ્ટ સહન કર્યું છે. એ તપ છે. એટલે તપનો મહિમા આપણા સનાતન સંપ્રદાયમાં ઘણું જ કહેવામાં આવેલું છે. અને તપનો મોટો ફાયદો એ જ છે કે તપના કારણે તમારી જે ભોગેચ્છાઓ છે, જે ઇન્દ્રિયોનું બળવત્તરપણું છે એ બધું નષ્ટ થઈ જાય. અને આપણી ઇન્દ્રિયો જ છે એ જ આપણને સંસારની આસક્તિમાં વિષયો તરફ ખેંચી જાય છે. પણ પુષ્ટિ માર્ગની વિશેષતા પાછી એ છે કે મહાપ્રભુજી આપણને મોટા તપની આજ્ઞા આપેલી નથી. આ એકાદશીના અને જયંતીના વ્રતની આજ્ઞા છે એ વાત બરાબર છે. એ સિવાયનો આપણો માર્ગનું જે મુખ્ય લક્ષણ છે એ ભાવ છે, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. બીજું કોઈ આ તપની બધી વાતો જે આવે છે, ભાગવતમાં આવે છે, બીજા મહાપુરુષોના ચરિત્રોમાં આવે છે, એ જરૂરી છે, ખોટું નથી કશું. ભગવાને ભાગવતમાં એક જગ્યાએ એવું કહ્યું છે કે તપો મેં હૃદયમ મહ્યમ, તપ એ મારું હૃદય છે કે છે. ભગવાને પોતે તપનો મહિમા ગાયો છે. અને મેં કીધું ને આ ભગવદ અવતારો છે, પૃથુ રાજા, ઋષભદેવ, એ બધા ભગવદ અવતારો છે, છતાં બધાએ તપ આચર્યું છે. એટલે તપનો મહિમા છે એમાં કોઈ શંકા નથી. પહેલાંના જમાનામાં રાજા મહારાજાને તમે ચરિત્રો વાંચો, 50 વર્ષની ઉંમર થાય એટલે વન પ્રવેશ, 51, 52 વન પ્રવેશ થયો. વન પ્રવેશ થાય એટલે પોતાના પુત્રને રાજગાદી સોંપી બધી આસક્તિઓ નિર્મૂલ થઈ ઋષિ મુનિના આશ્રમમાં જઈને રહેતા હતા. આપણે મહાપ્રભુજીની વાત કરો, મહાપ્રભુજીને 3 ભગવદ આજ્ઞા થઈ, તરત જ એમને બધું છોડ્યું. 40 દિવસનો અનશન લીધા છે કે લીધા,
અન્ય જળનો ત્યાગ કર્યો છે કે નથી કર્યો, સંન્યાસ ગ્રહણ કર્યું છે કે નથી કર્યું. તો મહાપ્રભુજી પણ પોતે મુખારવિંદના અવતાર છે તો પણ તપ કર્યું છે ને મહાપ્રભુજીએ. તો એના તપનો મહિમા આપણા શાસ્ત્રોમાં છે જ. પણ આપણે શું છે કે જે લોકો કૃષ્ણ પ્રેમ એ તપથી વધીને સ્ટેજ છે. તપ એ નીચલા લેવલનું સ્ટેજ છે, ધર્મનું પગથિયું ચોક્કસ છે કે છે. પણ જ્યાં ભગવત પ્રેમની વાત આવે છે તે વખતે આ બધું સામાન્ય થઈ જાય છે. કારણ કે કૃષ્ણ પ્રેમથી વધીને તો દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. એટલા માટે તો કીધું છે ને મધ્ય સરસ્વતીએ, કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાણે. પુષ્ટિ માર્ગમાં જે લોકો આગળ વધી રહ્યા છે એ લોકો માટે મુખ્ય વસ્તુ એક જ છે કે તમને કૃષ્ણની આ વિષયાશક્તિ પછી નગણ્ય બની જશે. કે છે ને ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. બધું જ મહાપુરુષે આમાં બધું સમજાવી દીધું આપણને. ભગવત ધર્મનું એટલું સામર્થ્ય હોવું જોઈએ કે તમારું ઓટોમેટિકલી વિષયોમાંથી વૈરાગ આવી જ જાય. તમારા પ્રયત્ન તપ કરવાની જરૂર જ નથી. તપથી વિષયોમાં વૈરાગ આવે છે. અહીંયા લખ્યું છે મહાપુરુષ સુબોધિનીમાં. પણ જે પુષ્ટિ ભક્તિ છે એમાં આ લક્ષણ મહાપુરુષજી આપણને સમજાવે છે નિરોધ લક્ષણ ગ્રંથની અંદર કે ભગવત ધર્મ સામર્થ્ય વિરાગો વિષય સ્થિર. એટલે આ તપની પણ પછી જરૂર રહેતી નથી. નો ડાઉટ મહાપુરુષની જે આજ્ઞાઓ છે તો આપણે ફોલો કરવી જ પડે. પરંતુ એ સિવાય જે ભાગવતમાં કે બીજા શાસ્ત્રોમાં મોટા મોટા તપો બતાવેલા છે એની આપણે જરૂર નથી. આપણે તો કૃષ્ણ પ્રેમ જ એ જ આપણું સર્વસ્વ છે. તો એવી રીતે અહીંયા આપણને સમજાવ્યું. હવે ભગવાન માટે શબ્દ આપ્યો છે સર્વજીવ. હવે સર્વજીવ એટલે મહાપુરુષ સુબોધને સમજાવે છે કે ભગવાન બધાને જીવાડે છે એટલે ભગવાન સર્વજીવ આવ્યો. પછી સર્વજીવનો બીજો અર્થ કર્યો છે કે ભગવાન સર્વજીવોને ઉત્પન્ન કરે છે. ભગવાનમાંથી સર્વજીવો ઉત્પન્ન થયા છે. ભગવાન જ સર્વજીવનું પોષણ કરે છે અને ભગવાન જ સર્વજીવના આત્મારૂપ છે. એટલે ભગવાન સ્વયં જ આ આત્મા કે અંશીમાંથી અંશ છૂટો પડેલો છે. એટલે ભગવાન સર્વજીવ રૂપ છે કે છે. એ રીતે સર્વજીવો પસંદ થાય અને એમનું હિત થાય એવા ધર્મથી ભગવાન પસંદ થાય છે. એટલે કહ્યું ને સર્વભૂત હિતે રહેતા. ભગવાન પણ બધાના હિત માટે કામ કરે છે અને આપણને પણ સમજાવવા છે, વૈષ્ણવ પણ સમજાવવા છે કે બીજાઓનું કલ્યાણ ઈચ્છવું, બીજાઓનું કોઈ દિવસ કોઈનું ગુરુ ઈચ્છવું નહીં. સાયન્સનો એક નિયમ છે, એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જે ધ્વનિ અને પ્રતિધ્વનિ, ધ્વનિનો પ્રતિધ્વનિ આવવાનો ઈચ્છે છે. તો એ કહે છે કે તમે જેટલું બીજાના માટે નેગેટિવલી વિચારશો એટલું જ તમારા પાસે એટલું એ વસ્તુ પાછી આવશે અથડાઈને. અને તમે જેટલું શુભ કલ્યાણ બીજાનું વિચારશો, શુભ કર્મો, તો એટલું જ ઓટોમેટિકલી તમારી પાસે એ શુભ કર્મો થવાના. આપણે એક રાજાનું એક્ઝામ્પલ, પ્રધાનનું એક્ઝામ્પલ જાણીતું છે કે એક રાજાના ત્યાં પ્રધાન રેગ્યુલરલી સત્સંગ કરવા માટે જતા હતા. સત્સંગ ચાલતો હતો અને હવે બન્યું કે પ્રધાનની પણ કોઈ વેપારી હશે, એ વેપારીને ચંદનના લાકડા બહુ મોટા પ્રમાણમાં પરચેસ થઈ ગયેલા હતા અને એને વેચાતા નહોતા. એટલે એમ થયું એને મનમાં કે રાજા મરી જાય ને તો મારા બધા લાકડા ખપી જાય કે આ લોકોને મરણ થશે ને તો સુખડના લાકડાની જરૂર પડશે કે છે, તો મારા બધા લાકડા વાપરી જાય કે છે. એટલે એને મનમાં નેગેટિવ વિચાર આવ્યો. જેવો નેગેટિવ વિચાર આ વેપારીને આવ્યો અને સત્સંગમાં જતો હતો તો રાજાના મનમાં પણ એના માટેનો કુભાવ જાગવા મળ્યો કે ભાઈ આ વેપારી આટલો બધો પૈસા પાત્ર છે, આટલા સુખનો ધંધો કર્યા કરે છે કે છે, લાવ એનો ટેક્સ વધારી દો એને, મારે તો એની પાસેથી વધારે ટેક્સ લેવો પડશે, મારે તો સત્સંગમાં આવે છે તો ફરક શું પડી ગયો છે, ધંધો એ ધંધો છે, મારે ટેક્સ વધારે લેવો પડે. હવે વેપારીને નેગેટિવ વિચાર આવ્યો, રાજાને ઓટોમેટિકલી નેગેટિવ વિચાર આવ્યો. તો આ વસ્તુ આપણને શાસ્ત્રો સમજાવે છે. તમે જેટલો કુભાવ બીજા માટે કરશો તો પેલાના મનમાં પણ એટલો કુભાવ જાગૃત થશે અને જે સદભાવ રાખશો તો પેલાને પણ એ સદભાવ જાગૃત થશે.
એટલે નાગપત્નીઓ ભગવાનને કહે છે કે હવે તો આ અમારો જે સ્વામી છે એ નિરપરાધી છે. કેમ નિરપરાધી છે? તમે તો સર્વ જીવરૂપ છો કે છે, તો મારા સ્વામીનો જે આત્મા છે એ પણ તમે જ છો કે છે. તો સર્વ જીવો પર અનુકંપા કરવાનો ધર્મ કાલી નાગનું કામ શું છે? સર્વ જીવો પર ખરેખર કૃપા કરવી જોઈએ, અનુકંપા કરવી જોઈએ, પણ કરતો નથી. કારણ કે ભગવાને જ સર્પિયોની એવી બનાવી છે જેમાં તામસ ગુણો મૂકેલા છે. એટલે નાગપત્નીઓ કહે છે, પ્રભુ તમે તો આ તામસીઓની તમે બનાવી, તો એ વિચારો પણ તમે મૂક્યા, તો પછી મારા પતિનો વાંક શું આવ્યો? એ તો નિરપરાધ છે કે છે. એટલે નાગપત્નીઓ પાછું પતિનું પણ ખરાબ ના દેખાય એટલે પતિનો પણ થોડુંક સાથ દે છે કે છે. પણ મૂળ વાત શું છે કે નાગપત્નીઓ એ સમજી ચૂકી છે કે ભગવાને એના મસ્તક પર પોતાના પાદ પ્રહાર કર્યો છે, એટલે ચરણ રીજની પ્રાપ્ત થઈ ગઈ છે. હવે એના પછીના શ્લોકમાં નાગપત્નીઓ શું કહે છે? કસ્યાનુભાવોસ્ય ન દેવ વિદ્મહે તવાંગ્રીરેણુ સ્પર્શાધિકારમ યદ વાંછ્યા શ્રી લલનાચર તપો વ્યાય કામાન સુચિરમ ધૃતવ્રતા. એટલે કે છે કે પ્રભુને નાગપત્ની કહે છે, આ લક્ષ્મીજીએ લાંબા સમય સુધી કામનાઓ તજીને વ્રત ધારણ કરીને આપના ચરણારવિંદના રજની પ્રાપ્તિથી ઈચ્છાથી તપ કર્યું, છતાં લક્ષ્મીજીને પણ આપની ચરણ રજન પ્રાપ્ત થઈ શકી નથી. તો આપની ચરણ રજનો સ્પર્શ કરવાનો અધિકાર મારા પતિને કોના પ્રભાવથી મળ્યું એ મેં જાણતા નથી. મારા પતિનું ભાગ્ય કેટલું બધું મહાન છે કે જે ચરણરજ માટે દેવો ઝંખના કરે છે, યોગીઓ રોજ પ્રયત્ન કરે છે, તપસ્યા કરે છે, તો એવી ચરણરજ અનાયાસે ભલે દંડના રૂપમાં આપી પણ ચરણરજ તો મળીને કે છે. તમને કોઈ છૂટો ઘા કરે તો સોનાના પથરાથી ઘા કરે તો ઘા તમને ભલે વાગશે પણ સોનાનો પથરો તો મળ્યો ને તમને કહે છે. એવી રીતે ભગવાને અહીંયા પાદ પ્રહાર કર્યો છે, દંડ આપ્યો છે, પણ દંડના રૂપમાં ભગવાને એને દુર્લભ એવી ચરણ રજની પ્રાપ્તિ કરાવેલી છે કે છે. તો અહીંયા આ શ્લોકમાં ચરણ રજની દુર્લભતાનો મહિમા ગાવ છે. કેમ? એક્ઝામ્પલ આપ્યું છે લક્ષ્મીજીનું, કે લક્ષ્મીજીને પણ લાંબા સમય સુધી તપ કર્યા કરે છે તો પણ ભગવાનની ચરણરજ પ્રાપ્ત થતી નથી. હવે ચરણરજનો મહિમા તો મેં જ્યારે આપણી વ્રજયાત્રાનો સત્સંગ ચાલતો હતો ત્યારે મેં ચરણરજ પર વ્રજરજ પર ઘણી વાતો કરેલી છે. અને આપણે વ્રજમાં શા માટે જઈએ છીએ? એના માટે જ જઈએ છીએ કે ભગવાનની ચરણરજ આજે પણ વ્રજમાં છે. કારણ કે ભગવાનની જે વ્રજભૂમિ છે એ વ્રજભૂમિમાં ભગવાને 11 વર્ષ સુધી ખુલ્લા ચરણારવિંદે ગૌચારણ લીલા કરેલી છે. એટલે આખી વ્રજભૂમિમાં જ્યાં હતો. અને આપણે તો જે ચરણામૃતનો મહિમા છે એ પણ એ જ છે કે આપણે કોઈ પણ સવારે સેવા કરતાં પહેલાં કે રોજી આપણે ચરણામૃત લેવું જોઈએ. ચરણામૃત એટલે શું છે? ભગવાનના ચરણની રજ, ભગવાનના તની માટી છે, વ્રજની માટી. ભગવાને ખુદ પોતાના મોઢામાં માટી ભક્ષણ લીલા કરીને બતાવી છે કે મારા ચરણરજનો મહિમા કેવો છે. તો ભગવાન ખુદ આપણને બતાવવા માગે છે. એટલે ચરણના અમૃત તો દરેક વૈષ્ણવો લેતા જ હોય છે, એમાં કોઈ સવાલ નથી રહેતો, પણ એ ચરણરજ જ છે કે છે. તો વ્રજરજ, ભગવાનની ચરણરજ અને ગોપીઓની ચરણરજ, આ ત્રણનો મહિમા વ્રજયાત્રાના સત્સંગમાં મેં વૈષ્ણવોને તમને સમજાવેલો છે. હવે કહે છે કે ભગવાને ભાગવતના 11મા સ્કંદમાં ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો છે એમાં ભગવાન ભક્તોનો મહિમા ગાતા એવું બોલે છે કે હે ઉદ્ધવ, જ્યાં જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે ત્યાં ત્યાં હું એની પાછળ પાછળ જઉં છું. કે છે કેમ? મારા ભક્તો જે ચાલતા હોય મારું ગાન કરતાં કરતાં ત્યારે એ ભગવાનના ભક્તોની ચરણરજ ઉડી. ભગવાન કહે છે
એ ચરણ રજૂડીને મારા પર પડે તો મારામાં રહેલા ત્રણેય લોકો પવિત્ર જેવો ભગવાન ભક્તનો મહિમા. ભગવાન પોતાના ભક્તના ચરણજી એટલે ભગવાન પોતે ભક્તના ચરણજીની પ્રાપ્તિ માટે એની પાછળ ફરે છે એવું એ 11મા સ્કંદમાં આપણને સમજાવવામાં આવેલું છે કે છે. એટલે પાછળ હું ફરું છું કે કેમ બધા પવિત્ર થઈ જાય લોક માટે. એવું એક પુરાણમાં પણ કથા છે કે બ્રહ્માજીએ ગોપીજનોની ચરણજીની પ્રાપ્તિ કરવા માટે 60,000 વર્ષ તપસ્યા કરી. ગોપીજનોની, ભગવાનની ચરણરજ નહીં. જો વૈષ્ણવોની ચરણરજનો પણ કેટલો મહિમા છે, તો ભગવાનની ચરણરજનો મહિમા હોય એમાં નવાઈ શકે છે. તો બ્રહ્માજીને 60,000 વર્ષ તપસ્યા કરી છે ગોપીઓની ચરણરજ પ્રાપ્ત કરવા, તો પણ એમને ગોપીઓની ચરણરજ પ્રાપ્ત થઈ નથી. અને મેં પત્રાવલીમાં એનો મહિમા સમજાવતું એક પત્રાવલી મોકલી હતી, જેને રસ પડતો હોય શોધીને વાંચી કાઢજો. હવે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે ભગવાનના ચરણારવિંદની જે રજ છે એ જીવના દેહને ભગવદીય એટલે અલૌકિક બનાવી દે છે. એટલે આપણા તો એક બીજો મહિમા પણ છે કે આપણે રોજીરોજ તો ચરણામૃત લેતા હોઈએ, પણ પર્ટિક્યુલરલી જે વ્યક્તિ મરણને શરણ થયેલી હોય, પથારીવશ થઈ ગયેલી હોય, ઘડીઓ ગણાતી હોય, તો અવશ્ય તમારે વૈષ્ણવ એટલું ધ્યાન રાખવું કે આપણે બીજી બધી દવા દારૂની ઘણી ચિંતાઓ કરતા હોઈએ છીએ આપણા ત્યાં વૃદ્ધ વ્યક્તિ જ્યારે મરણના શરણ હોય તો. પણ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભલે હોસ્પિટલમાં રહે કે ઘરમાં મરે વ્યક્તિ, પણ જોડે ચરણામૃત અને જમનાજળ આ બે અવશ્ય જીવતા, મર્યા પછી નહીં. બધા મોટાભાગના લોકો શું કરે છે કે મર્યા પછી ચરણરજ એના મોઢા મૂકે છે, જમનાજી મૂકવામાં આવે છે. પરંતુ ખરેખર તો એનો ખરો મહિમા ક્યાં છે કે એ મૃત્યુ થાય, એના શરીરમાંથી જીવાત્મા નીકળે એ પહેલાં એને જમના પાન કરવું છે. અમારે ત્યાં હું તમને ઘણી વખત ડૉક્ટર નવીન પી શાહની વાત કરું છું, નવીન કાકા. એ તો મારા મોડે એક દિવસે બોલતા હતા કે નારાયણભાઈ, હું તો દર વર્ષે ઋષિકેશ જઉં છું અને ત્યાંથી ગંગાજળ ભરી લાવું છું કે છે, રોજ 1 ચમચી ગંગાજળ મારે પીવાનું કે છે રેલી. આ નવીન કાકાનો સિદ્ધાંત છે કે જે, અને મને ખબર છે દર વર્ષે ઋષિકેશમાં ભાગવત કથા માટે જાય છે, એક અઠવાડિયું રોકાઈ 10 દિવસ રોકાતા હોય છે. અને એ ગંગાજળ લઈ આવું કે આખું વર્ષ ચાલે કે 1 ચમચી જ લેવાની, વેર નહીં લેવાની કે, પણ રોજી લેવાનું. કારણ કે આપણો દેહ ક્યારે પડવાનો છે એ આપણને ખબર નથી. તો એ કાકાનું એવું કામકાજ છે. એટલે આ અને ગંગાજળ શું છે? ગંગાજળ એ ભગવાનને ચરણામૃત જ છે. તો તમને ખબર હશે વૈષ્ણવ કે ભગવાનના ચરણોમાંથી જ આ ગંગાજળની ઉત્પત્તિ છે. ગંગાજીની ઉત્પત્તિ ભગવાનના ચરણોમાંથી છે. એટલે ભગવાનનું ચરણ જ છે એ આ ગંગાજળ જ કહેવાય. તો અહીંયા લખ્યું છે મહાપ્રભુજી કે આ જીવને ભગવદીય અલૌકિક બનાવી દે છે કે આ ગંગા, આપણે આ ભગવાનની ચરણ જ. એટલે હવે એમ કે અમારો પતિ જે છે એને ભગવદીય દેહ પ્રાપ્ત કરી શકે છે. નિયમ એવું બતાવે છે મહાપ્રભુજી કે કરોડો જન્મોના ભેગા થયેલા ધર્મો હોય, એનાથી તમારો જે સંસ્કાર થયેલો હોય, ત્યારે તમને ભગવાનના ચરણારવિંદની રજનો સ્પર્શ થાય. અને ભગવાનના ચરણારવિંદની રજનો સ્પર્શ થાય તો તમારો દેહ ભગવદીય બની જાય. એટલે ભગવાનના ચરણનો મહિમા ખૂબ ખૂબ ગાવામાં આવેલો છે. હવે અહીંયા લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીજીમાં આગળ કે ગુણાતીત જીવો જ આપણી ચરણરજના સ્પર્શના અધિકારી છે, પરંતુ સગુણ જીવોને કોઈ તે અધિકાર પ્રાપ્ત થતો નથી. હવે લક્ષ્મીજી છે એ ભગવાનની સાત્વિક શક્તિ છે, તો એનો અધિકાર ન હોય તો પછી બ્રહ્મા, રુદ્ર એવા બધા દેવોને એનો અધિકાર કઈથી પ્રાપ્ત થવાનું છે કે છે. હવે લક્ષ્મીજીના 2 સ્વરૂપ બતાવ્યા છે. લક્ષ્મીજી એ બ્રહ્માનંદ રૂપ પણ છે અને ભગવાનની સ્ત્રી રૂપ એટલે પત્ની રૂપ પણ છે કે છે. તો લલના શબ્દ મૂક્યો છે એટલે સત્વના અધિષ્ઠાતા વિષ્ણુની સ્ત્રી છે એની વાત અહીંયા લલના, અહીંયા લક્ષ્મીજી માટે લલના શબ્દ વાપર્યો છે કે છે. એટલે શક્તિરૂપ છે કે છે. એટલે આ શબ્દથી ભગવાનની અંતરંગ દાસી થયેલી લક્ષ્મીજીની વાત જણાવેલી છે કે છે.
તે પણ ભગવાનનું દાસ્ય સિદ્ધ થાય માટે તપ કરે. લક્ષ્મીજી તપસ્યા કેમ કરે છે? ભગવાનની દાસ્યપણું સિદ્ધ કરવા માટે. પરંતુ છતાંય લક્ષ્મીજીને એ અધિકાર પ્રાપ્ત થયો નથી. લખ્યું છે કે અહીંયા વિહાય કામાન શબ્દ વાપરેલો છે. આ વિહાય કામાન શબ્દ ઇવન ગીતાજીમાં પણ તમને જોવા મળશે કે મનુષ્ય વિહાય કામાન, કામાન એટલે આપણી કામનાઓ જેનો કોઈ પાર નથી, અને એ જ આપણને જન્મ મરણના ચક્કરમાં ભટકાવ્યા કરે છે. તો વિહાય કામાન શબ્દ ગીતામાં છે, ભાગવતમાં પણ છે. તો લક્ષ્મીજી પણ આ બધી કામનાઓ તજીને તપ કરે છે, અને અંતઃકરણની કામનારૂપ બધા ધર્મો તજીને તપ કરે છે, છતાંય ભગવાનના ચરણરજનો સ્પર્શનો અધિકાર મળ્યો નથી. હવે પાછો એ તપ કેવું છે? તો સુચિરમ ધૃતવતા. લક્ષ્મીજી લાંબા સમય સુધી વ્રત ધારણ કરીને બેઠેલા છે. આજે પણ તમે જુઓ, જે લોકો લીલી પરિક્રમા કરીને ખબર હશે કે બેલવનમાં મહાલક્ષ્મી માતાનું મંદિર છે આજે પણ, અને એમ કહેવાય છે તો લક્ષ્મીજી યુગોથી વ્રજરસની પ્રાપ્તિ માટે તપસ્યા આજે પણ લક્ષ્મીજી ત્યાં કરે છે. પણ કહે છે ને કે ભાઈ સુપનેય કૃપા કમલા ન પાવે, બની સહજ લૂઠરી કેલી ગોપીને કે સુપનેય કૃપા કમલા ન પાવે. ગોપીઓના પર ભગવાને જે પ્રેમનું દાન કર્યું છે, લૂંટ ચલાવી છે ને, એવી સપનામાં પણ લક્ષ્મીજી પર કૃપા કરતા નથી. જો વ્રજરજનો મહિમા, વ્રજ પ્રેમની મહિમા કેટલો બધો ગાવામાં આવેલો છે. તો એ લાંબા સમય સુધી તપ કરે છે તો પણ એમને આ ભગવાનની ચરણરજ પ્રાપ્ત થઈ નથી. તો ભગવાનની ચરણરજનો હજુ વિશેષ મહિમા પણ આપણે ગાવાનો છે. ખૂબ સુંદર સુંદર શ્લોકો ભાગવતો મૂકવાના છે. વૈષ્ણવ કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, તો આની વિશેષ વાતો કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.